પહેલી તારીખથી બંધ થઈ રહી છે 100 રૂપિયાની ચલણી નોટ। મિત્રો, નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને ડિસેમ્બરની શરૂઆતમાં જ સામાન્ય લોકોને મળી રહ્યા છે ઝટકા। જી હા મિત્રો, દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે। આ ફેરફારો પ્રથમ તારીખથી અમલમાં આવશે અને દરેક ખિસ્સાને અસર કરશે। 1 ડિસેમ્બરે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અને ક્રેડિટ કાર્ડના નિયમો સહિત ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે। એલપીજી સિલિન્ડરની કિંમત મિત્રો, સામાન્ય રીતે સરકાર દર મહિનાની 1 તારીખે એલપીજી કિંમતમાં ફેરફાર કરે છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે। ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર। મિત્રો, જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે। વાસ્તવમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે। એસબીઆઈ કાર્ડની વેબસાઇટ મુજબ 1 ડિસેમ્બર 2024થી તેના ક્રેડિટ કાર્ડ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં। 17 દિવસ બેંકોનું કામકાજ બંધ રહેશે। મિત્રો, આ હિસાબે ડિસેમ્બરમાં કુલ 17 દિવસની બેંક રજાઓ રહેશે। આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે ડિસેમ્બરમાં બાકી રહેલા કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની સૂચિ તપાસો। ટ્રેસેબિલિટી નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે। મિત્રો, દેશના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ કૌભાંડ અને ફિશિંગને રોકવા માટે ઓટીપી સહિતના વ્યવસાયિક સંદેશાઓ માટે નવા ટ્રેસેબિલિટી નિયમો સમયમર્યાદા 1 ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે। અગાઉ આ નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં આવવાનો હતો। આગામી દિવસોમાં બંધ થઈ જશે 100 રૂપિયાની ચલણી નોટ। મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં આરબીઆઈનો હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે કે 30 નવેમ્બર 2024 સુધી આ 100 રૂપિયાની નોટ બદલવાની શકાય છે। ત્યારબાદ તેને કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈપણ જગ્યાએ આ નોટ નહીં ચાલે। મિત્રો, મળતી માહિતી પ્રમાણે ફેક્ટ ચેકમાં જ્યારે આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ દાવો તદ્દન જૂઠો છે। એમાં કોઈ સચ્ચાઈ નથી। સરકાર કે આરબીઆઈ દ્વારા કોઈ સર્ક્યુલેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 100 રૂપિયાની જૂની નોટ બંધ થવાની છે। આરબીઆઈએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમને ખુદને ખ્યાલ નથી કે આ સમાચાર ક્યાંથી આવ્યા અને કઈ રીતે વાયરલ થઈ રહ્યા છે। 19મી જુલાઈ 2000ની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં 100 રૂપિયાની નોટ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે। આરબીઆઈ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જૂની નોટો ચલણમાં રહેશે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર તદ્દન ખોટા અને બનાવટી છે।